અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે હોળી ઉત્સવનો પ્રારંભ થયો છે। ફાગણ માસમાં હોળાષ્ટકનો પ્રારંભ થતા હોળી ઉત્સવની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી રહી છે। ભગવાન શામળિયાને અબીલ ગુલાલ અને કેસુડાના રંગોત્સવ રમાડાયો હતો। સાથે સાથે ચાંદીની પિચકારીથી કેસુડાના રંગના છાંટણા કરવામાં આવ્યા હતા। ત્યારે આ અવસરની ઉજવણી માટે ઉપસ્થિત રહેલા હજારો ભક્તો પણ રંગોત્સવના રંગે રંગાયા હતા। શામળાજીમાં હોળી સુધી દરરોજ રંગોત્સવ પ્રતિવર્ષની જેમ જ ઉજવાશે, ત્યારે ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા। જય શ્રી કૃષ્ણ। આજે ફાગણ સુદ 7મ અને 8મ ભેગા છે। હોળાષ્ટક આજથી પ્રારંભ થયો। હોળાષ્ટક અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને ફગવો એટલે કે ધાણી, ચણા અને જુવારની દાણી અને સાથે બાળભોગમાં ભગવાનને કાજુ, બદામ, દ્રાક્ષ, ખારેક અને ટોપરાનો પ્રસાદ ધરવામાં આવે છે। આજ રોજથી ભગવાનને કેસુડાના રંગ વડે પિચકારી દ્વારા રંગવામાં આવે છે। આજથી ચાલુ થતા આ ફગવાના દિવસો, જેને હોળાષ્ટક કહેવાય છે, તેવા દિવસોમાં આગામી ધૂળેટી સુધી ભગવાનને વિવિધ પ્રકારના રંગોથી રંગી અને આ તહેવારને ઉજવવામાં આવે છે। શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને વસંત પંચમીથી માંડી ધૂળેટી સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરાવી અનેક પ્રકારના વિવિધ રંગોથી રંગી અને મનુષ્યના જીવનમાં સુંદર મજાના રંગો ભગવાનના આશીર્વાદ રૂપી પ્રાપ્ત થાય તેવા ભાવથી ભગવાનને આ ફગવો અને હોળી મહોત્સવ ઉજવવામાં આવે છે। રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।